કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ગત તારીખ 27/8/2024ના રોજ આવેલ ભયાનક પૂરમાં વડોદરા શહેરના નાગરિકોને ખૂબ જ નુકસાન થયું હતું અને તેઓની માલ મિલકત, કપડાં, ઘરવખરી સહિત અનેક વસ્તુઓ નાશ પામેલ હતું અને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હતું। હાલમાં સરકાર તરફથી ચાલી રહેલ કેશડોલ તથા ઘરવખરી બાબતે અનેક વિસ્તારો પૂર પીડિત છે, જેમાં અત્યાર સુધી અનેક કેશડોલની ચૂકવણી થઈ નથી તેવું જાણવા મળ્યું હતું। તેમજ અનેક જગ્યાઓ પર ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે, જેની યોગ્ય સફાઈ કરવામાં આવી નથી, જેથી કરીને આજે વડોદરા જમાતે ઇસ્લામી હિન્દના પ્રમુખ જનાબ અનવરભાઈ ઇન્દોરીની આગેવાની હેઠળ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી નાગરિકો વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને સમગ્ર મામલે નિવાસી અધિક કલેક્ટર ડૉક્ટર BS પ્રજાપતિ સમક્ષ પોતાની માંગણીઓ મૂકી અને આ બાબતે ઘટતું કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો રિપોર્ટ। આપણે જાણીએ છીએ કે વડોદરા શહેરમાં તાજેતરમાં જે પૂર આવ્યું અને એમાં તંત્રએ એની કામગીરી કરી, પણ હજુ એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં સરકારી તંત્ર પહોંચી નથી શક્યું, સફાઈ નથી થઈ। દાખલા તરીકે હાથીખાના પાછળનો જે અમિત સર્કલને જે દોડતો રસ્તો છે, હાથીખાના માર્કેટના પાછળ રોડ પરની સફાઈ થઈ ગઈ, પણ એની બાજુમાં જ જસ્ટ ઇન્દિરાનગર આવ્યું છે। ગઈકાલે જ અમે લોકો ત્યાં પહોંચ્યા, ખબર પડી આજે પણ એટલી પુષ્કળ ગંદકી છે સાહેબ કે ત્યાં અમારાથી પણ ઊભું ના રહ્યા। જે BMC દ્વારા જે કર્મચારી મિત્રો કેશડોલ ચૂકવવા હતા એમનાથી પણ એ ગંદકીની દુર્ગંધ વેઠવી અસહ્ય હતી। તો એક તો એ ખાસ, અને એ વિસ્તારમાં જે કેશડોલ ચૂકવવામાં આવ્યું ત્યાં ઘણા બધાના, કેમ કે આખી વસ્તી નું જે ફર્સ્ટ ફ્લોર હતું ત્યાં સુધી પાણી હતું, એટલે એમના ઘણા બધાના તો દસ્તાવેજો પણ તણાઈ ગયા, બગડી ગયા। કેટલાક 4-5 ઝૂંપડા તો પાણીમાં પણ તણાઈ ગયા। એ જ રીતે યાકુતપુરાનો મદાર મેલ્લા છે, અજમડી મિલ છે વિસ્તાર છે, બાવામાનપુરાના પાછળનો, પછી આ બાજુ પાણીગેટ પાસે રાજા રાણી તળાવ છે, પછી આપણે જે હરણી રોડ ખરો બાંડવાડા વિસ્તાર, અમારે હેમતનગર છે, પછી મુસ્લિમ કોઈ સમાજ કબ્રસ્તાન છે, માલીવાડ છે, ત્યાં એ વિસ્તારમાં સાફ સફાઈ તો થઈ ગઈ, પણ હજુ સુધી અમને ત્યાં કેશડોલ કે એવી કોઈ સુવિધા જો પહોંચી નથી। અને જે કેશડોલ આપવામાં આવે છે તે પણ સાહેબ 2019માં પણ એ હતી ને 2024માં પણ એ છે, તો એમાં થોડો વધારો થાય। અને જે ઘરવખરીની જે રકમ સર્વે થઈ રહ્યું છે તે ઘરવખરી પ્રોપર તંત્ર દ્વારા સર્વે થાય, કોનું કેટલું નુકસાન થયું છે ને એના પછી એમને ચૂકવવામાં આવે। અને જેમના દસ્તાવેજો બિલકુલ જ ખલાસ થઈ ગયા છે તો એ દસ્તાવેજો વગર પણ એમને એ પંચગ્યાસ કે જે કંઈ પણ ટેકનિકલ ફોર્માલિટીઝ પૂરી કરવાની હોય તંત્રએ એ પૂરી કરીને એમને ચૂકવવામાં આવે, વળતર ચૂકવવામાં આવે વધારેમાં વધારે, એવી અમારી આપને આગ્રહભરી વિનંતી છે કે જેથી કરતો પણ એ કેવી રીતે ચૂકવવામાં આવશે એ ઘણા જાણવા મળ્યું। આ લોકો ત્યાંથી જ છે બધા કે અમારી પાસે બેંકની પાસબુક લીધી, પણ ફોર્મની અંદર બેંકની પાસબુક બાબતે કોઈ ઉલ્લેખ નથી, એટલે એ પણ થોડું લોકોને શંકા કે મળશે કે નહીં મળે, એટલે એ પણ શંકા છે લોકોને। તો આપ સાહેબથી વિનંતી છે કે આપ આ બાબતે મેન વસ્તુ કે આ જે ઘટના બની છે સામાન્ય ઘટના નથી, માનવ સર્જિત ઘટના છે। આ ઘટનાની અંદર પૂર્વ વિસ્તારની અંદર કરતાં પશ્ચિમમાં વધારે નુકસાન થયું છે। સાથે સાથે પૂર્વ વિસ્તારની અંદર જે ઝૂંપડપટ્ટી વિસ્તાર, એકતાનગર, મદાર મોહલ્લા, યાકુતપુરા, બાવામાનપુરા, એ વિસ્તારો પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયા હતા। એ વિસ્તારોમાં આજે સૌથી મહત્વની વસ્તુ એ છે કે જે ઝૂંપડાઓની અંદર બાળકો શાળામાં ભણતા હોય એવા બાળકોના કોઈ પણ પ્રકારનો એજ્યુકેશનની કિટ જેવી કોઈ બચી નથી। હવે બાળકોનું ભવિષ્ય શું એના વિશે પણ એક ચિંતા ઊભી થઈ છે। અને બીજું કે જે આ નુકસાન થયું છે કે જેની અંદર 100 રૂપિયા પર વ્યક્તિ અને 50 રૂપિયા બાળકને આપવાના અને 2500 રૂપિયા ઘર દીઠ આપવાના। સર, આનાથી આટલો મોટો જે નુકસાન થયો છે એ રકમથી એ લોકોનો ભરપાઈ નહીં થાય ને એ લોકો જો આજે ગતબાર થઈ ગયા છે એ લોકોને કઈ રીતે જીવવું એ મુશ્કેલી થઈ ગયું છે। બીજી વસ્તુ કે આ જે વિસ્તાર, આજે પશ્ચિમ વિસ્તારની અંદર દરેક વસ્તુ સફાઈ અમદાવાદથી આવ્યા, સુરતથી આવ્યા, બધી જ વસ્તુ થાય છે, પણ સર એક વસ્તુ છે કે પૂર્વ વિસ્તાર, બાવામાનપુરા, મદાર મોહલ્લા, મંસૂરી કબ્રસ્તાન, ફતેપુરા, એકતાનગર, કિશનવાડી, આ જે વિસ્તારો છે ત્યાં આગળ તહેવારો આવવાવાળા દિવસો, ઈદે મિલાદુન નબી, ગણપતિના તહેવારો, એવા સમયની અંદર કાદવની અંદર છે, કોઈ પણ પ્રકારની સફાઈ નથી થઈ અને
જો રોગચાળો ફાટી નીકળે જેનાથી એક મોટો નુકસાન થાય, એના માટે મેઇન વસ્તુ શું છે કે રાહત પેકેજની સાથે સાથે જે સફાઈ માટે અત્યારે જે કારીગરો છે એ બધા પશ્ચિમ વિસ્તારમાં ધ્યાન આપી રહ્યા છે, પણ પૂર્વ વિસ્તારને પણ આટલું નુકસાન થયું છે, તો એને ધ્યાનમાં રાખીને પૂર્વ વિસ્તારમાં સફાઈ પણ થાય. અને હકીકતમાં શું છે કે કેશ ડોલ એના પહેલા પણ વેચવામાં આવી છે, એની અંદર અધિકારીઓ ફક્ત પોતાનું સમય એ કર્યું છે. એક એક વ્યક્તિ જેને નુકસાન પણ નહીં થયું એવા વ્યક્તિઓને પણ બે ઘરના ચાર માણસોને ફોર્મ ભરીને એ લોકોને પૈસાઓ આપ્યા છે, અને હકીકતમાં જેનું નુકસાન થયું છે એને મળ્યું નથી. તેના માટે પણ એક વિજિલન્સ એવી હોવી જોઈએ કે કોઈ અધિકારી કોઈના આગેવાન કે નેતા કે સામાજિક કાર્યકરના કહેવાથી એ ફોર્મ ભરતા હોય ને એ ખોટી રીતે એને કોઈ નુકસાન ના થયું હોય તો એ પણ સજાને પાત્ર છે. એ ખાસ ધ્યાન એટલા માટે રાખવાનું કે ગરીબ અનએજ્યુકેટેડ પર્સન હોય છે, એમના પાસે કોઈ પૂરતા ડોક્યુમેન્ટ નથી હોતા. અત્યારે આજે મિત્રએ કીધું કે ભાઈ એમને પાસબુક જોઈએ કે આધાર કાર્ડ. હવે પાણીની અંદર કશું જ ના હોય ને માણસને નુકસાન થયું તો એની સામે પણ એક કોઈ કાયદો હોય કે ભાઈ પાણીનું નુકસાન છે કે એના માટે પંચનામું કરે કે એફિડેવિટ કરીને એને પૂરતો એનો ફાળો મળવો જોઈએ. અમારી આપણે બી તૈયાર કર્યો હતો એ અભરાઈ ઉપર ચડાવી દેવામાં આવ્યું છે. એ રિપોર્ટને વારંવાર 94-95 પછી તો ઘણા બધા પૂરો આવ્યા અને મુશ્કેલી વેઠી રહ્યા છે ગરીબો, અને એ સાથે સાથે માલે ગુજાર લોકો પણ એવી વિધિમાં આવી ગયા છે. क्या बाजू आया तो शू रजूआत है? मेरा नाम शेख शकील हैगा. हम एकता नगर आजवा रोड से आए, जूनी मस्जिद के पास से आए. हमारे वहाँ पानी बहुत बड़ा गला, लाइट नहीं थी, कोई बात की हमारे पास सुविधा नहीं थी. हमारा सबका कितना नुकसान हो गया हैगा. हमारे पास बहुत तंगी आ गई है. प्रशासन तरफ से तुमने कहવામાં આવ્યું છે? अभी हमको ऐसा बोला है कि अब देखेंगे कि वे आगे हम क्या कर सकते हैं. આજે શું રજૂઆત કરવા આયા હતા? કઈ બાજુ આયા હતા? અમે કલેક્ટર કચેરી આવ્યા હતા જમાત ઇસ્લામી હિન્દ વડોદરા તરફથી, અને અમે બધા એરિયામાં સર્વે કર્યું છે. એટલી બધી ગંદકી છે, સાફ સફાઈ નથી. કેશ ડોલ જે આપી રહ્યા છે એ 100 રૂપિયાના હિસાબથી એક માણસના 3 દિવસના 300 રૂપિયા આપે છે. ઘર વકરીનો કોઈ ઉલ્લેખ નથી કે 2500 રૂપિયા લખેલું છે, પણ હમણાં એનો કોઈ ઉલ્લેખ નથી આ ફોર્મની અંદર. તો અમારી માંગણી એ છે કે ઘર વકરી બી સાથે આપે, અને કેટલા લોકોના તો ડોક્યુમેન્ટ બધા તણાઈ ગયા છે કે 5-7 તો ઝૂંપડા તણાઈ ગયા છે. એ લોકોના ડોક્યુમેન્ટ નથી તો એ લોકો ડોક્યુમેન્ટ કંઈથી લાવશે? એટલે ડોક્યુમેન્ટ હોય કે ના હોય, 4-5 માણસો આજુબાજુના કે ભાઈ અહીંના રહીશ છે તો એમને આપવું જોઈએ. અને ગંદકી એટલી બધી છે ને, અમુક ઇલાકામાં લાઇટ નથી 4-4, 5-5 દિવસથી, પાણીનું ઠેકાણું નથી. તો પાણીની સમસ્યા દૂર કરે, લાઇટની સમસ્યા દૂર કરે, અને કેશ ડોલનું કામ જરા ફાસ્ટ કરે. લોકો એટલા બધા હેરાન પરેશાન છે, અને રોગચાળો ફાટી નીકળ્યો છે. કેટલા લોકો ઘરોમાં બીમાર પડી રહ્યા છે, છોકરા છોકરીઓ બધા નાના છોકરાઓ બીમાર છે. કયા કયા અસરગ્રસ્તો અહીંયા આયા છે? એકતાનગરના છે, ભાંડવાળાના છે, ઇન્દિરાનગરના છે, અને માણેજાના છે. આપ તો મળી જાય. અનવર અલી ઇન્દોરી રજૂઆત કરવા આવ્યા હતા, શું રજૂઆત કરી હતી? આજે અમે વડોદરા શહેરમાં કલેક્ટર કચેરી પર રજૂઆત કરવા આવ્યા હતા. હમણાંની સ્થિતિ જો હમણે 8 દિવસ પહેલાં જે પાણી ભરાયું હતું તેમાં જે લોકોનું નુકસાન થયું છે, જનતાને જો પરેશાની થઈ છે, એના માટે કચરોથી લઈને સામગ્રી હોય, લાઇટ હોય, કોઈની પણ હમણાં વ્યવસ્થા થઈ નથી. ભાંડવાળા વિસ્તારમાં હજી સુધી લાઇટ આવી નથી. કાલે અમે જઈને આવ્યા, ત્યાં પણ સયાજી પાર્કમાં હમણાં સુધી લાઇટ નથી. બધી સામગ્રી ખરાબ થઈ છે. અને ગવર્મેન્ટ તરફથી જે નક્કી કરવામાં આવ્યું છે કે 100 રૂપિયા દીઠ એક માણસને અને 60 રૂપિયા દીઠ એક બાળકને મળશે, એ કેવી રીતે ચાલે? ગવર્મેન્ટને આટલું તો સમજવું જોઈએ કે 8 દિવસમાં કેટલું નુકસાન વડોદરા શહેરમાં થયું છે.
એ પોતે આવીને ત્યાં આવીને જુએ અને જેટલા લોકોને નુકસાન થઈ છે એની ભરપાઈ કરે એવી અમારી માંગણી છે. મારું નામ નસીમબાનુ इंदौरी, जमात इस्लामी हिंद. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें